નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત છે। રોડ પરથી અનેક સળિયા બહાર દેખાઈ રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત। લોકોના જણાવ્યા મુજબ પુલના સપાટી પરથી જે સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે કોઈપણ સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે। આ નાના પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે। ભારે વાહનો પણ અહીંથી અવરજવર કરતા હોય અને તેના કારણે આ પુલ ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે। આ પુલની તાત્કાલિક મરામત માટે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય હજુ સુધી કોઈ નિર્ધારિત પગલાં તંત્રએ લીધા નથી। વહેલામાં વહેલી તકે તંત્ર શક્ય હોય તેટલું વહેલા આ પુલની તપાસ કરીને યોગ્ય કામગીરી કરે તે જરૂરી બન્યું છે। इधर खाली पैसा वसूली करने के लिए जानता है, रोड बनाना नहीं जानता है लोग। ठीक है, ये इतना रोड गड़बड़ हो गया, गाड़ी कितना खराब होता है, कितना उल्टा पलटी हो जाता है गाड़ी। તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે, જેથી પંચર પડતા બચ્યો અને સળિયા સામે નીકળેલા છે। ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે। તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે, આમાં બાઇકવાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે। તો એમાં આની જવાબદારી કોણ લેશે? માર્ગ વન વ્યવહાર છે જે રોડ રસ્તાવાળા એ લોકોને બી જો અહીંયા તો પસાર થતા હશે, એ લોકો જોતા નહીં, ગવર્મેન્ટ ઓફિસર, એનું શું કરવાનું? સારપાડાથી કપરાડા જતા ફળી ગામે એક આ નાળું બન્યું છે। એ નાળુમાંથી બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો। એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે, આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે। અમે તો ટેકનિકલ માણસ છે, અમે જાણીએ છીએ કે આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે। તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ, એને મરમ્મત કરવી જોઈએ, એને રિપેર કરવો જોઈએ, જે એને યોગ્ય લાગે છે। પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ, અહીંયા બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે, કેમ કે દરેકને ડર રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય। જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં। એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે, એની સામે આ નાળું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે, એને રિપેર કરવાની તાતી જરૂર છે, એવી અમારી આંતરિક લાગણી છે।